વરસાદી માહોલ વચ્ચે શહેરના યાકુતપુરા વિસ્તારમાં એક મકાનનો આગળનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યાકુતપુરા મેઇન રોડ ઉપર ચુડીવાલાની ગલીના નાકા પાસે આવેલ બસીરભાઈના મકાનનો આગળનો ભાગ સવારે અંદાજે 11 વાગ્યાના સુમારે અચાનક તૂટી પડ્યો હતો. સામાન્ય રીતે આ સ્થળે જનતા લારીવાળાઓ શાકભાજીનો વેપાર કરતા હોય છે. મકાનનો કાટમાળ નીચે પડતા ત્યાં પાર્ક કરેલા 2 વાહનો દબાઈને ક્ષતિગ્રસ્ત થયા હતા. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના બનતાની સાથે જ મકાન માલિકે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી તે દરમિયાન મકાનનો બાકીનો આગળનો ભાગ પણ સંપૂર્ણપણે નીચે ખરી પડ્યો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તુરંત સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને વિસ્તારને કોર્ડન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કલેક્ટર દ્વારા શાળાઓમાં રજા અને લોકોની ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે, ત્યારે તંત્ર દ્વારા જૂના અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. યાકુતપુરા પાસે મકાન પડી ગયો કોલ મળતા અમારા દાંડિયાભાઈ ફાયર ઘટના સ્થળ પર આવીને મકાન અમારી સામે જ પડ્યું છે અને કોઈ નુકસાન કોઈ જાનહાની નથી થઈ. ખાલી જે 3 વ્હીકલ દબાયા તેને અમે બહાર નીકાળી દીધા. ગાડી દબાઈ હતી, કોઈ જાણવાની ના કોઈ માણસ નથી દબાયું. મકાન અમારી સામે જ પડ્યું છે. તમે સ્થળ પર હતા? અમને કોલ મળ્યો કે મકાન પડ્યો છે, પણ મકાન અમારી સામે મકાન જર્જરિત હતું પહેલેથી, પણ મકાન અમારી સામે પડ્યું છે. એટલે માલિક દ્વારા પહેલે તમે જાણ કરવામાં આવી હતી? કોલ મળ્યો તમને? કોલ મળ્યો. હા, યાકુતપુરા પાસે જનતા સાયકલ દુકાન જેવું નામ છે. સબ ઓફિસર સુરપાલસિંહ પરમાર. Subscribe now and press the bell icon. Never miss an update.